dear friends, once again welcome to the chemistry lecture. આપણે લોકો ફરી એકવાર કેમિસ્ટ્રીની આ દુનિયામાં આવ્યા છીએ અને અહીંયાથી થોડું કંઈ કેમિસ્ટ્રી થોડું ઘણું શીખીને જવાના છીએ, રાઈટ? આજે આપણે ધોરણ 11 માં ચોથું ચેપ્ટર જે આપણું ચાલી રહ્યું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. આ ચેપ્ટરમાં આજે આપણે 18મો સેશન લઈ રહ્યા છીએ. 18મા સેશનમાં આજે આપણે ચર્ચા કરવાની છે બંધની ધ્રુવીયતા, એટલે કે પોલારિટી ઓફ બોન્ડ્સ. હવે પોલારિટી ઓફ બોન્ડ્સ નો આખો એક મસ્ત થિયરી આપણને આપી છે. તો પહેલા તો ધ્રુવીયતા એટલે શું, એ કઈ રીતે ઉત્પન્ન થાય, અને પછી થોડાક ઉદાહરણ દ્વારા અલગ અલગ અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રાની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા બંધની ધ્રુવીયતા એટલે પોલારિટી ઓફ બોન્ડ્સ. એમાં સૌથી પહેલી બાબત એ કે કોઈ પણ બંધ 100% આયનીય અથવા 100% સહસંયોજક બંધ છે એવું શક્ય જ ન બને. એટલે કે 100% આયનીય બંધ પણ ના હોય, 100% સહસંયોજક બંધ પણ ના હોય, એવી ખાલી કલ્પના છે, એ આદર્શ પરિસ્થિતિ છે. એવું એક્ચ્યુઅલમાં પોસિબલ બનતું નથી. એટલે કે તમે એમ કહો કે કોઈ એક સંયોજન છે એમાં સહસંયોજક બંધ બને છે, તો એમાં 100% સહસંયોજક બંધ ના જ હોય, એમાં થોડા ઘણા અંશે આયનીય લક્ષણ હોય જ. એવી જ રીતે આપણે એવું કહીએ કે કોઈ એક સંયોજન છે એ સંપૂર્ણ આયનીય બંધ બનાવે છે, તો એમાં 100% આયનીય બંધ ના હોય, એમાં થોડા ઘણા અંશે સહસંયોજક બંધ અથવા સહસંયોજક લક્ષણ હોય જ. ટૂંકમાં કોઈ પણ આયનીય બંધમાં થોડાક અંશે સહસંયોજક લક્ષણ હોય અને કોઈ પણ સહસંયોજક બંધમાં થોડાક અંશે આયનીય લક્ષણ હોય. 100% સહસંયોજક બંધ અથવા 100% આયનીય બંધ શક્ય નથી. હવે સહસંયોજક બંધમાં આપણે ચર્ચા કરીએ તો એમાં પણ આયનીય લક્ષણ થોડું હશે. તો પહેલા આપણે ચર્ચા એવી કરવાની છે કે સહસંયોજક બંધમાં આયનીય લક્ષણ, પછી એવી ચર્ચા કરશું કે આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ, રાઈટ? તો સૌથી પહેલા માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ સમાન પરમાણુઓ વચ્ચે આવો સહસંયોજક બંધ બન્યો હોય. એટલે આમ તમે જુઓ તો હું સહસંયોજક બંધની અંદર આયનીય લક્ષણની વાત કરું છું. ઓકે, તો સહસંયોજક બંધ બનેલો હોય બે સમાન પરમાણુઓ વચ્ચે. બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય. દાખલા તરીકે બે સમાન પરમાણુ એટલે શું? તો કે N2 છે, O2 છે, F2 છે, H2 છે, બરાબર? આવા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. તો N2 F2 O2 H2 બધામાં. હવે હાઇડ્રોજનમાં તમને સિમ્પલ થાય સર, હવે હાઇડ્રોજન બિચારા બાકી બધાય છે, પણ હાઇડ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 1. તો બે હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો હોય હે, તો બે પોતાની એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાણા હોય, બહુ સ્પષ્ટ આપણને ખબર હોય. એટલે આપણને ખબર જ છે કે એમાં સહસંયોજક બંધ જ છે, બે ભાગીદારી કરી છે, પણ છતાં પણ એમાં 100% સહસંયોજક બંધ ના હોય, એમાં થોડા ઘણા અંશે આયનીય લક્ષણ હશે જ. ઓકે, આપણે જેમ હમણાં કીધું થોડી વાર પહેલા કે કોઈ પણ સહસંયોજક બંધમાં આયનીય લક્ષણ હોય, કોઈ પણ આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ હોય. તો એનું બેસ્ટ ઉદાહરણ કે હાઇડ્રોજન છે, એટલે સૌથી સાદો સહસંયોજક બંધ આપણને સમજાય કે ભાઈ એમની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, નથી કોઈ વધારાના ઇલેક્ટ્રોન, નહીં કાંઈ, કશું જ નહીં. એટલે બિચારાએ બે પોતાનું એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી મસ્ત બંધ બનાવ્યો હોય સહસંયોજક. એટલે આપણને મનમાં એવું હોય કે ભાઈ એમાં તો 100% સહસંયોજક બંધ હોય, એવું ના હોય, એમાં પણ થોડા ઘણા અંશે આયનીય લક્ષણ હશે, રાઈટ? તો એવા આપણે ઉદાહરણ થોડાક જોઈએ કે ભાઈ N2 છે, O2 છે, F2 છે, H2 છે, Cl2 છે, આ બધા સમાન પરમાણુઓ છે, એમાં સહસંયોજક બંધ બન્યો હશે. હવે એમાંથી કોઈ પણ ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે હું નાઇટ્રોજનનું ઉદાહરણ દઉં તો બે નાઇટ્રોજન વચ્ચે ક્યાંક સહસંયોજક બંધ બન્યો હશે. ઓક્સિજન છે તો બે ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બન્યો હશે. સપોઝ આમને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય, હું એક નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ચોકડીથી ક્રોસથી બતાવું છું, એક નાઇટ્રોજનના ડોટથી બતાવું છું, એટલે તમને સેપરેટ કરવું ઈઝી રહે. એવી જ રીતે આ ઓક્સિજન છે તો એમણે બે ની ભાગીદારી કરી, બે ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપ્યા હોય અને બે ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજનને આપ્યા હોય, તો એમની ભાગીદારી થઈ હોય. એવી જ રીતે F2, એવી જ રીતે Cl2. F2 માં પણ બતાવીએ, F2 માં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હશે. આ એક ફ્લોરીને એક આપ્યો હોય અને આ ફ્લોરીને પણ એક આપ્યો હોય, તો એમણે એક ની ભાગીદારી કરી હશે. અચ્છા, હવે ક્વેશ્ચન એ થાય કે ભાગીદારીનું જે ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું હોય, પછી એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બે હોય, ત્રણ હોય, વોટેવર,
એ ભાગીદારી જે ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું હોય એ જે બે પરમાણુ હોય એમના કેન્દ્રો છે એમાંથી કઈ બાજુ હોય? ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન આ બાજુ હોય કે આ બાજુ હોય? ઓક્સિજનના બે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો છે એ પહેલા ઓક્સિજન તરફ હોય કે બીજા ઓક્સિજન તરફ હોય? એવી જ રીતે ફ્લોરિનનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાગીદારીનું એ આ ફ્લોરિન તરફ હોય કે આ ફ્લોરિન તરફ હોય? તો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બંને બાજુ રહેલા પરમાણુઓ કેવા છે? સમાન છે. આપણે શબ્દ વાપરો કેવા છે? તો કે સમાન છે. સમાન છે તો બંનેની વિદ્યુત ઋણતા કેવી હોય? તો કે સમાન હોય. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો વિદ્યુત ઋણતા સમાન હશે મિત્રો, તો વિદ્યુત ઋણતા સમાન હશે તો એના કારણે બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષે, આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષે ને બંનેની આકર્ષવાની ક્ષમતા કેવી છે? તો કે સમાન છે. એટલે બે સરખા પ્રમાણમાં બે પોતાની તરફ જેટલી શક્તિ હશે, જેટલી પોતાની ક્ષમતા હશે એટલા ખેંચશે. તો ઈ બે તરફ ખેંચાય તો બે તરફ કેવા ખેંચાય? તો કે ઓબ્વિયસલી બે તરફ સરખા ખેંચાય અને બંને તરફ સરખા ખેંચાય, બંને તરફ સરખા ખેંચાય તો ઈ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહે? તો કે એક્ઝેક્ટ એમની મધ્યમાં. બંને કેન્દ્રો જે હોય એમની મધ્યમાં ઈ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું હોય. એવી જ રીતે આ ઓક્સિજન વચ્ચેનું ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ પણ એમની વચ્ચે હશે. આ ફ્લોરિન છે એમની વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ વચ્ચે હશે, કારણ કે બંને બાજુ ફ્લોરિન છે, બંને એક સરખા ખેંચી શકશે. હા, એની બદલે માની લો કે અલગ અલગ વધતું તો કે તો ભાઈ જે વધારે ખેંચે એની બાજુ ખેંચાયેલું હોય. બરાબર, દાખલા તરીકે આપણે રસ્સા ખેંચની જે સ્પર્ધા આવે દોરડું ખેંચવાની, બે બાજુ ટીમ હોય, એમાં સપોઝ 5-5 પહેલવાન બે બાજુ રાખ્યા છે, હેવી બોડી વાળા, મસ્ત તાકાત વાળા. ઓકે, અને ઈ બધાય 10-10 ની ક્ષમતા એક સરખી છે. હવે એમાંથી 5 મેં આ બાજુ રાખ્યા છે અને 5 આ બાજુ રાખ્યા છે, તો દોરડું છે એની જે મિડલ ગાંઠ આપી હોય એ કઈ બાજુ ખેંચાશે? પક્ષ પહેલા બાજુ કે બીજા બાજુ? તો કે કઈ બાજુની સેન્ટરમાં રહેશે, કારણ કે આપણે શું કીધું મેં કે 10-10 પહેલવાનની ક્ષમતા સરખી છે. તો અહીંયા એવું થયું, આ ખેંચે છે ઇલેક્ટ્રોન, આ ખેંચે છે, બંને સરખા ખેંચશે તો ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? તો કે મધ્યમાં. બંને સરખા ખેંચે છે, ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? મધ્યમાં. મધ્યમાં. તો આવી રીતે સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક જ્યારે બનેલો હોય ત્યારે એમની વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યમાં રહે અને એટલે કોઈ એક પરમાણુ તરફ ઇલેક્ટ્રોન આવી ના જાય અને કોઈ એક પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર ના વહી જાય. આની બાજુ આવી ગયા, આનાથી દૂર વહી ગયા એવું નથી, બેય બાજુ સરખા જ છે. અહીંથી જેટલા અંતરે હોય અહીંથી એટલા જ અંતરે હોય, અહીંથી જેટલા અંતરે હોય અહીંથી એટલા જ અંતરે હોય. એનો મતલબ કોઈ મેળવી નહીં શકે, કોઈ ગુમાવી નહીં શકે. એટલે કે આંશિક ધન વીજભાર, કારણ કે થોડો પોતાનાથી દૂર ગયો હોય તો આંશિક ધન વીજભાર આવે, હાવ વયો ગયો હોય તો પ્યોર ધન વીજભાર આવે, પણ હજી તો જવાની ટ્રાય કરતો હોય તો આંશિક પ્રમાણમાં ઓછો ધન વીજભાર હોય. અને એવી જ રીતે જેની બાજુ ખેંચાયેલું હોય, જેની નજીક આવ્યું હોય એ આંશિક ઋણ વીજભાર ધરાવે. સાવ મેળવી લે તો કમ્પ્લીટ ઋણ વીજભાર, પણ માની લો હજી એની નજીક જ આવ્યો, હજી મેળવી નથી લીધો તો આંશિક ઋણ વીજભાર. પણ આમાં તો એવું કઈ થતું જ નથી, દૂર નથી જતો, નજીક નથી થતો, મતલબ ના તો આંશિક ધન વીજભાર ના તો આંશિક ઋણ વીજભાર, કશું જ નહીં થાય. તો એવા સહસંયોજક બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. શું કહેવાય મિત્રો? અધ્રુવીય સહસંયોજક બંધ. ઓકે, પછી આપણે બીજી ચર્ચા કરીએ, વિષમ કેન્દ્રીય પરમાણુઓ જોડાયેલા હોય. શેની ચર્ચા કરીએ મિત્રો? વિષમ કેન્દ્રીય અણુની બાબત હોય. હવે વિષમ કેન્દ્રીય એટલે શું? વિષમ કેન્દ્રીય, સમ એટલે સરખા, વિષમ એટલે જુદા. તો વિષમ કેન્દ્રીય અણુ હોય. વિષમ કેન્દ્રીય અણુ એટલે એક અણુ બન્યું હોય એના બંને કેન્દ્ર જુદા હોય. આ જે બધા લખ્યા સમકેન્દ્રીય છે, સમાન લખ્યું છે એટલે સમકેન્દ્રીય, કારણ કે નાઇટ્રોજન નાઇટ્રોજન બે કેન્દ્ર બે સમાન, ઓક્સિજન ઓક્સિજન બે કેન્દ્ર બે સમાન, ફ્લોરિન ફ્લોરિન બે કેન્દ્ર બે સમાન. પણ વિષમ કેન્દ્રીય અણુઓ હોય, દાખલા તરીકે HF છે, HCl છે, HBr છે, વગેરે વગેરે. ઓકે, તો એની અંદર તમને શું જોવા મળશે? HF HCl HBr HI એમાં તો કે એમાં છે ને બંને કેન્દ્ર વિષમ છે, જુદા જુદા છે, સરખા નથી. તો અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન આમાં ભાગીદારી એમ જ થઈ હશે. હાઇડ્રોજને પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો હશે અને આ ફ્લોરિને પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો હશે. ફ્લોરિન પાસે બીજા વધારાના 6 ઇલેક્ટ્રોન તો હોય જ બાહ્ય કક્ષા. તો હવે અહીંયા સહસંયોજક બંધ જ બન્યો છે, પણ કારણ કે ભાગીદારી કરી ને એટલે સહસંયોજક બનશે. પરંતુ આ સહસંયોજક બંધનું ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ આમાં જેમ રહેતું હતું એમ બેયની સેન્ટરમાં રહેશે? તો કે ના સર, ના રહે. શું કામ ના રહે સેન્ટરમાં?
તો કે અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા ફ્લોરિન છે, બંને સરખા નથી. અને બંને સરખા નથી તો બંનેની વિદ્યુત ઋણતા પણ સરખી નથી. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. અને બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ જુદી જુદી છે. તો આમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. આપણે આગળ ચર્ચા કરી હતી, ફ્લોરિન એટલે વર્લ્ડમાં પહેલો નંબર આવે આખા વિશ્વમાં. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં જોરદાર પહેલો નંબર આવે. ઘણાયનો આમાંથી ઘણી જુદી જુદી બાબતમાં પહેલો નંબર આવતો હોય. અમુકનો ભણવામાં આવતો હોય, અમુકનો તોફાનમાં આવતો હોય, અમુકનો રમત ગમતમાં આવતો હોય, અમુકનો સાહિત્યમાં આવતો હોય, અમુકનો ડિસિપ્લિનમાં આવતો હોય, અમુકનો મેનેજમેન્ટમાં આવતો હોય, અલગ અલગ હોય. બરાબર? એમ અહીંયા ફ્લોરિનનો પહેલો નંબર શેમાં આવે? તો કે વિદ્યુત ઋણતામાં. આખા ગામમાં એટલે આખા વર્લ્ડમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધારે ક્ષમતા ધરાવતું તત્વ એટલે ફ્લોરિન. વિદ્યુત ઋણતા ફ્લોરિનની હાઈએસ્ટ. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. હવે પહેલા નંબર વાળો કોક બેઠો હોય, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા જેની આખા ગામ કરતા વધારે, અને આ બિચારો હાવ હાઇડ્રોજન, એકદમ આપણી જેમ સીધો માણા, કાંઈ માથા કોઈ કે ઇલેક્ટ્રોન જોઈએ તો લઈ જાઓ, ઇલેક્ટ્રોન આપો તો કે લાવો. તો અહીંયા શું થશે? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે મિત્રો, અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખૂબ વધુ છે એટલે આજે એમની વચ્ચેનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ સેન્ટરમાં નહીં રહે, એ ફ્લોરિન તરફ ખેંચાયેલું રહેશે. ક્યાં ખેંચાયેલું રહેશે? ફ્લોરિન તરફ. એટલે આમાં જે બંધ બન્યા હતા મિત્રો એને તમને એમને બતાવી શકો. દાખલા તરીકે આને કેમ બતાવી? તો કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન બતાવી શકાય, અને ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન બતાવાય, અને ફ્લોરિન ફ્લોરિન બતાવાય. આવી જ રીતે સાદી રીતે સહસંયોજક બંધ દર્શાવી શકાય. પણ આવી રીતે જ્યારે વિષમ કેન્દ્રીય અણુઓ હોય, કોઈ એકની વિદ્યુત ઋણતા વધુ હોય તો એમનો જે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ગમે એક બાજુ ખેંચાયેલું હશે, અને ગમે એક બાજુ ખેંચાયેલું હશે તો ઈ એમનો બંધ બતાવવો હોય તો આવો બતાવવો પડશે. HF સહસંયોજક બંધ ખરો, પણ એમના ઇલેક્ટ્રોન છે ને આ બાજુ ખેંચાયેલા છે, અને એટલે એમને આવી રીતે દર્શાવવામાં આવે છે. એમને આવી રીતે દર્શાવવામાં આવે. આવી રીતે દર્શાવવામાં આવે એટલે શું? તો કે એક તીર વડે દર્શાવવામાં આવે, પણ ક્રોસ અને તીર વડે દર્શાવવામાં આવે. ઓકે? અને આવી રીતે જે બંધ બન્યો છે અહીંયા ક્રોસ કરેલું હોય, તીરના છેડે પાછું ક્રોસ કરેલું હોય, આવી રીતે દર્શાવવામાં આવે. અને આવા જે બંધ બને ને એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. શું કહેવાય મિત્રો? એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને ધ્રુવીય સહસંયોજક બંધ બને એટલે કે ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે છે. શેનો ગુણધર્મ ધરાવે છે? ધ્રુવીયતાનો ગુણધર્મ. ધ્રુવીયતા એટલે ઇંગ્લિશમાં કહેવાય પોલારિટી. ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે, અને જે અણુ આવો ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે એ ધ્રુવીયતાને કારણે, આના કારણે આવા અણુઓ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે. શું ધરાવે? દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે. એને ઇંગ્લિશમાં કહેવાય ડાયપોલ મોમેન્ટ. આવા જે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુઓ હશે એ શું કરશે? તો કે એ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે, અને આ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એને મ્યુ વડે દર્શાવાય. એનો ગ્રીક અક્ષર છે મ્યુ, રાઈટ? એનો ગ્રીક અક્ષર છે મ્યુ. ઓકે? એમનો ગ્રીક અક્ષર છે મ્યુ. અને ઈ મ્યુ કેટલું હોય? તો કે મ્યુ હોય q r. મ્યુ કેટલું હોય? તો કે q r. q એટલે શું? તો કે એમના ભાર, મતલબ ધન ભાર અને ઋણ ભાર. એમનો વીજભાર કેટલા છે? કારણ કે આમાં શું થશે? જો આમાં આથી ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થયો ને, એરો આમ ગયો એટલે આમ શિફ્ટ થયું એટલે આની ઉપર આંશિક ઋણ વીજભાર આવ્યો હોય, આની ઉપર આંશિક ધન વીજભાર, એટલે ધન વીજભારિત થયું આંશિક એટલે થોડું, આના ઉપર ધન થયું, આના ઉપર ઋણ થયું. તો ઈ જે ભારનું મૂલ્ય છે ઈ q, અને r એટલે ઈ ધન ભાર અને ઋણ ભાર ના કેન્દ્રો વચ્ચેનું અંતર. ભારના કેન્દ્રો વચ્ચેનું અંતર, રાઈટ? મ્યુ શું થશે? તો કે q r એટલે કે ભારના કેન્દ્રો વચ્ચેનું અંતર. અને એમનો એકમ છે એ શું છે? તો કે એમનો એકમ, આ જે મ્યુ છે એ મ્યુ નો એકમ છે ને એ d છે. d એટલે d બાય. મ્યુ નો એકમ શું છે? તો કે d બાય એકમ છે, રાઈટ? મ્યુ એનો એકમ છે d બાય, અને d બાય એકમમાં દર્શાવવામાં આવે છે. એમનું પણ આપણે સંબંધ આપવો હોય તો 1 d બાય એકમ બરાબર શું થશે? તો કે 1 d બાય એકમ બરાબર 3.33564 ગુણ્યા 10 ની -30 ઘાત cm છે.
ફરી પાછું અહીંયા કહું 1 d બરાબર એ 3.33 5 64 × 10 ની -3 ઘાત c * m. cm એટલે cm નથી, એ શું છે? c એટલે કુલમ્બ છે અને m એટલે મીટર છે, એટલે કુલમ્બ * મીટર. 1 d બરાબર કેટલું? તો કે 3.33 564 × 10 ની -30 ઘાત કુલ * મીટર. રાઈટ. બીજું કે અહીંયા જે આ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે અહીંને આપણે આવી રીતે દર્શાવ્યા HF અણુ છે એમાં જ્યાં ઋણ વીજભાર હોય એ બાજુ એરો બતાવવાનો થાય. ઓકે, જે બાજુ ઋણ વીજભાર, એમાં ઋણ કોણ છે? આ ફ્લોરિન છે, એટલે એની બાજુ એરો બતાવવાનો થશે અને જે ધન વીજભારિત હોય ને એના બાજુ ક્રોસ આવશે, છેડા ઉપર ક્રોસ આવશે અને ઋણ બાજુ તીરની નિશાની આવશે. ઓકે, શીર્ષ ભાગ કહેવાય આને. તીરની નિશાની હોય શું કહેવાય? શીર્ષ ભાગ. શીર્ષ ભાગ એટલે માથાનો ભાગ, આ માથું અને આ પૂંછડી. રાઈટ. ઓકે, એક્ચ્યુઅલ માં છે ને આ ચાક માત્રા દર્શાવવાની સિસ્ટમ એવી છે, તીરથી જ દર્શાવાય, પણ એની સિસ્ટમ એવી છે એક્ચ્યુઅલ માં, ખરેખર અથવા રૂટીનમાં, હાલમાં, જનરલી, સામાન્ય રીતે કેવી રીતે દર્શાવાય? તો કે સામાન્ય રીતે એવું હોય કે શીર્ષ ભાગ છે ને ધન છેડા ઉપર આવે અને જે પૂંછડીનો ભાગ છે, જે છેડો છે, ઈ ઋણ છેડા ઉપર આવે. સામાન્ય રીતે આવી રીતે દર્શાવાય છે, યાદ રાખજો. સામાન્ય રીતે આવી રીતે દર્શાવાય છે, પણ રસાયણ વિજ્ઞાનમાં આવી રીતે દર્શાવાય. હવે રસાયણ વિજ્ઞાનમાં આવી રીતે દર્શાવાય એટલે એના કરતા ઊંધું થયું. જો એમાં શીર્ષ જે એરોનો ભાગ છે, એરોનો ભાગ ક્યાં આવ્યો? તો કે એમાં ધન છેડા ઉપર. આપણે એરોનો ભાગ ક્યાં દર્શાવીએ છીએ? તો કે ઋણ. આ ફ્લોરિન એટલે ઋણ છેડો થયો અને હાઇડ્રોજન એટલે કેવો છેડો થયો? ધન, કારણ કે ફ્લોરિન ઉપર ઋણ વીજભાર આવવાનો છે. તો આપણે એક્ચ્યુઅલી કેમિસ્ટ્રીમાં સામાન્ય જે દર્શાવવાની મેથડ છે એના કરતા ઉલટું દર્શાવવામાં આવે છે, એટલે ખબર હોવી જોઈએ સામાન્ય રીતે આવું છે, કેમિસ્ટ્રીમાં આવું છે. સામાન્યમાં એરો છે એ ધન ઉપર આવે, છેડો છે એ ઋણ ઉપર આવે. કેમિસ્ટ્રીમાં એરો છે એ ઋણ ઉપર આવે, છેડો છે એ ધન ઉપર આવે અને એમાં છેડામાં પાછું આપણે વધારાનું એક ક્રોસ કરીએ છીએ. ઓકે, છેડા ઉપર પાછું એ વધારાનું ક્રોસ કરીએ. એટલે રસાયણ વિજ્ઞાનમાં આપણે આવી રીતે દર્શાવશું, સામાન્ય રીતે આવી રીતે દર્શાવવામાં આવે છે. તો ફરી એકવાર સહસંયોજક બંધની ચર્ચા કરી, પણ સહસંયોજક બંધમાં જો સમાન પરમાણુઓ વચ્ચે બનતો હશે તો અધ્રુવીય સહસંયોજક બંધ હશે, પરંતુ જો વિષમ કેન્દ્રીય અણુ હશે, જુદા જુદા પરમાણુ હશે, તો ઈ ધ્રુવીયતા ધારણ કરશે, એટલે ધ્રુવીય સહસંયોજક બંધ બનશે. અને આવી ધ્રુવીયતાને કારણે અણુઓ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવશે અને આ દ્વિધ્રુવીય ચાક માત્રાનું સૂત્ર કેટલું શું હશે? તો કે μ = q * r. ઘણીવાર આને q * d થી પણ દર્શાવે, ડિસ્ટન્સ ને d કહે r ની બદલે. રાઈટ. q એટલે શું? તો કે બે જે ભાર છે એ કુલ ભાર અને બે ભાર વચ્ચેનું અંતર એટલે r, એ આપણને આપશે દ્વિધ્રુવીય ચાક માત્રા. એનો એકમ છે d/, કેપિટલ D વડે દર્શાવાય છે અને 1 d/, બરાબર 3.33 564 × 10 ની -30 ઘાત કુલમ્બ * મીટર છે અને એમની નિશાની આવી રીતે દર્શાવવામાં આવે છે. આના પછી જોઈએ આપણે જુદા જુદા અણુઓની દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી. રાઈટ. એટલું લખી શકો છો. ઓકે, હવે આપણે આવી જે કીધું દ્વિધ્રુવીય ચાક માત્રા જુદા જુદાની જોવાની છે. તો દ્વિધ્રુવીય ચાક માત્રા આ HF માં આપણે ઓલરેડી જોઈ ગયા. એમાં હાઇડ્રોજન અને ફ્લોરિન, ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ છે એટલે એરો એ સાઈડ આવશે. ફ્લોરિન પાસે વધારાના 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે. એના પછી બહુપરમાણુવીય અણુ આપ્યા હોય, એક કરતા વધુ પ્રકારના પરમાણુઓ બંધ બનતા હોય ત્યારે, તો કે ત્યારે એની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી હોય? તો કે ઈ જુદા જુદા બે બંધ બન્યા હોય તો એમનો સદિશ સરવાળો કરવાનો હોય. સરવાળો એટલે તો ટોટલ મારી, પણ સદિશ એટલે દિશા સાથેનો, કારણ કે આ છે સદિશ વસ્તુ છે. જે આપણે ચાક માત્રા દર્શાવીએ છીએ કેવું છે? સદિશ છે. કેમ સદિશ છે? તો કે માની લો કે આ એરો છે, આ દિશામાં દર્શાવું એટલે ઊંધો દર્શાવું તો એનો મીનિંગ એ જ થશે? તો કે ના, એનો મીનિંગ એ ના થાય, એનો મીનિંગ બદલાઈ જાય. મતલબ કે દિશા છે ઈ અગત્યની છે અને દિશા ઉપર પણ આધાર રાખે છે, એટલે અહીંયા સદિશ સરવાળો આપણે શબ્દ વાપર્યો છે. હમણાં કહો એટલે બધાને ખબર પડશે. દાખલા તરીકે પાણી જે આપણે સમજવું છે, એમાં પાણી એટલે H2O. તો તમને બધાને જેમ જાણો છો એમ H2O નું બંધારણ કેવું હોય? તો કે આવી રીતે હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન પ્રકારનું બંધારણ છે. ઓકે, આમની વચ્ચે 104.5 અંશનો ખૂણો હોય છે. 104.5 અંશનો ખૂણો હોય છે. હવે આમાં તમે જુઓ છો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? યસ, વેરી ગુડ. કોણ? તો કે ઓક્સિજન. તો ઓક્સિજન છે એ વધુ વિદ્યુત ઋણ છે. તો
આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા આવી રીતે આપણે દર્શાવશું. આમની ચાક માત્રા છે એ આવી રીતે દર્શાવી શકાશે અને પરિણામે ટ્રિપલ બોન્ડ નથી, આ એપ્રોક્સ ઇક્વલ છે. એને કેમ દર્શાવી શકાશે તો કે પરિણામે એને આવી રીતે દર્શાવી શકાય હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન પાસેથી આવી રીતે દર્શાવી શકાય. એક્ચ્યુઅલી ટૂંકમાં આ હાઇડ્રોજન અને ઓક્સિજન ની કઈ બાજુ થઈ તો કે આ બાજુ, આ હાઇડ્રોજન આ બાજુ, એટલે આ બાજુ બે ભેગી થશે એટલે ઓક્સિજન બાજુ જશે, રાઈટ. તો આમની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા નેટ ટોટલ કેટલી થશે 1.85 d બાય 1.85 d બાય ને આપણે કુલોમ ઇન્ટુ મીટરમાં ફેરવવું હોય તો 3.33564 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત વડે ગુણો એટલે તમને એનું મ્યુ નું મૂલ્ય મળે 6.17 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કુલોમ ઇન્ટુ મીટર, રાઈટ. આ મૂલ્યો તમારે યાદ રાખવા પડશે. ફરી એકવાર તો ટૂંકમાં આ મળી એક્ચ્યુઅલી કોની હોય, આ બંધની હોય કે આ બંધની હોય તો કે બેની ટોટલ હશે. મળી કેટલી હશે, આ બંધની કે આ બંધની તો કે બેની થઈને ટોટલ 6.17 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કુલોમ ઇન્ટુ મીટર, રાઈટ. જો સીએમ નો વાંચતા અને ખાસ સેન્ટીમીટર નથી, એ કુલોમ ઇન્ટુ મીટર છે. ફરી એકવાર લખી દઉં, આપણે આગળ લખ્યું હતું. એવી જ રીતે માની લો કે આપણે BeF2 બેરિલિયમ ફ્લોરાઇડ ની ચાક માત્રાની વાત કરવી હોય, દ્વિધ્રુવ ચાક માત્રાની. ઓકે, તો બેરિલિયમ ફ્લોરાઇડ નું સ્ટ્રક્ચર કેવું હશે તો કે એમાં ભાઈ એક બેરિલિયમ હશે અને બંને સાઈડ એક ફ્લોરિન જોડાયેલો હશે. તો ચોખ્ખી વાત છે, બેરિલિયમ છે એ ધન વીજભારિત આયન છે, ફ્લોરિન છે એ ઋણ વીજભારિત છે. તો આ બંધ છે જે પેલો, એમની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થતી હશે તો કે એમની દ્વિધ્રુવીય ચાક માત્રા ફ્લોરિન તરફ કન્વર્ટ થતી હશે. આમની દ્વિધ્રુવીય ચાક માત્રા આ બંધની તો કે ઈ આ ફ્લોરિન તરફ કન્વર્ટ થતી હશે. તો આમની પરિણામી ચાક માત્રા મ્યુ કેટલી થશે તો કે એમની પરિણામી ચાક માત્રા મ્યુ 0 થશે. એટલે કે એમની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થશે તો કે 0 થશે. કેમ 0 થશે તો કે જેટલી આ બાજુ છે એટલી જ આ બાજુ છે, તો પરસ્પર એકબીજાને વિરુદ્ધ દિશામાં થશે. તો એક પ્લસ હશે તો એક માઈનસ ને, કારણ કે આપણે સદિશ સરવાળો લેવાનો છે. તો એકનું આનું મૂલ્ય પ્લસ લેશો તો આ માઈનસ થશે, આનું પ્લસ લેશો તો આ માઈનસ થશે. બે એક સરખી દિશામાં. એમનેમ તમે વિચારો, અહીંયા એક બેરિલિયમ છે, બે બાજુથી સરખું ખેંચે છે તો કઈ બાજુ શિફ્ટ થશે તો કે કઈ બાજુ નહીં, પરિણામે 0. તો mu will be 0, રાઈટ. BF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા, એમાં BF3 કેવું હોય તો કે BF3 નું સ્ટ્રક્ચર જોવું હોય તો એમની સાથે 3 ફ્લોરિન જોડાયેલા હોય, રાઈટ. એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, અને આ ત્રણેય છે ને એકબીજાથી 120 ના ખૂણે હોય. 12 13 ને 36 ટોટલ 360 નું રાઉન્ડ હોય, એમાં 3 ભાગ કરો એટલે 120 ના ખૂણા થાય. ઓકે, હવે એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ બાજુ હોય? ઓકે, આમની આ બાજુ હશે, આમની આ બાજુ હશે અને આમની આ બાજુ હશે. અને પરિણામી કેવું થશે તો કે આની પરિણામી એવું થશે તો આમાં પણ એમની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા મ્યુ કેટલી થશે તો કે 0 થશે. કેમ ભાઈ 0 થશે તો કે આમાં એવું થશે કે કોઈ પણ એક સમાન દિશાના બે અને વિરુદ્ધ દિશાનો એક, એ બેની સરખી થશે. આમાં કારણ શું આપી શકાય તો કે સમાન દિશાના બે બંધની ચાક માત્રા ઇક્વલ ટુ વિરુદ્ધ દિશાના બંધની ચાક માત્રા. રાઈટ. સમાન દિશાના બે બંધની ચાક માત્રા અને વિરુદ્ધ દિશાના બંધની ચાક માત્રા સમાન થશે. સપોઝ આ બે સરખી થશે તો ઈ કોના જેટલી હશે તો કે આના જેટલી હશે. પરિણામી તો વિરુદ્ધ દિશા થઈ ગઈ એટલે 0. આ બે આને તમે ફેરવી નાખો સપોઝ. ટૂંકમાં જે બે સમાન દિશામાં, બીજું કે સમાન દિશા તો સર ડબલ નહીં થઈ તો કે એ પાછા એકબીજાથી તો પાછા થોડાક સ્પ્લિટેડ છે એટલે પરિણામી એનું જે મૂલ્ય હશે એ ઘટ્યું હશે. ટૂંકમાં બે સાવ આમ જતા હોય તો સપોઝ 50 ને 50 100 થાય, પણ આવી રીતે થશે તો એ 50 ને 50 100 નહીં થાય, કારણ કે દિશાઓ ફરી ગઈ છે એટલે એકબીજાને થોડી ઘણી કેવી કરશે, સ્પ્લિટ કરશે. અને એના કારણે ઈ બેયનો ટોટલ છે એ કેટલો થશે તો કે ટોટલ ત્રીજા જેટલો થશે. તો આમની પ્લસ લ્યો, આની માઈનસ 0, આમની પ્લસ, આમની માઈનસ 0. તો BF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ કેવી થશે તો કે 0. હવે NH3 અને NF3 નો વિચાર કરીએ. નાઇટ્રોજન હારે 3 હાઇડ્રોજન ને નાઇટ્રોજન સાથે 3 ફ્લોરિન, આ બેયનો વિચાર કરીએ તો આમાં આમની ચાક માત્રા અને આમની ચાક માત્રા શું લાગે તમને, કોની વધારે હોવી જોઈએ તો કે ઓબ્વિયસલી આપણને એવું લાગે કે NF3 ની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે હોવી જોઈએ.
પ્રશ્ન થાય કે સર NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા શું કામ વધારે થાય? તો કે NF3 માં ફ્લોરીન છે અને ફ્લોરીન વધુ વિદ્યુત ઋણ હોય, ફ્લોરીન વધારે વિદ્યુત ઋણ છે તો એમાં ચાક માત્રા વધારે હોવી જોઈએ, પણ અહીંયા એવું છે NH3 ની છે 4.90 × 10 - 30 કુલોમ × મીટર અને NF3 ની 0.8 × 10 - 30 કુલોમ × મીટર. તો એક્ચ્યુઅલી એવું આમાં તો ઊંધું થયું, NH3 ની વધુ થઈ અને NF3 ની ઓછી થઈ, NH3 ની વધુ થઈ અને NF3 ની ઓછી થઈ. આવું થવાનું કારણ શું? તો કે એવું થવાનું કારણ આપણે સમજી શકીએ. દાખલા તરીકે નાઇટ્રોજન ની સાથે 3 હાઇડ્રોજન છે ભાઈ, બેયના શેપ પિરામિડલ જ થશે હો. આ 3 હાઇડ્રોજન છે અને આમની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ. એવી જ રીતે નાઇટ્રોજન ની સાથે 3 ફ્લોરીન એવી જ રીતે જોડાય પિરામિડલ શેપમાં. આમની પાસે પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાનું. તો અહીંયા તમે જોવા જાવ તો આ નાઇટ્રોજન ના હાઇડ્રોજનમાં વધુ વિદ્યુત ઋણ કોની વિદ્યુત ઋણતા વધુ? તો કે નાઇટ્રોજનની. તો આ બંધની ચાક માત્રા આ દિશામાં થશે, આ બંધની ચાક માત્રા એ નાઇટ્રોજન બાજુ જ જશે, આ બંધની ચાક માત્રા એ નાઇટ્રોજન બાજુ જ જશે અને આ નાઇટ્રોજન છે એમની પણ હોય. હવે અહીંયા ફ્લોરીનમાં તમે જોવા જાવ તો નાઇટ્રોજનની તો આમાંય હશે, પણ નાઇટ્રોજન ફ્લોરીનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? તો કે નાઇટ્રોજન ફ્લોરીનમાં વધુ વિદ્યુત ઋણ ફ્લોરીન છે. તો આ બંધની ચાક માત્રા આ ફ્લોરીન તરફ જશે, આમની ચાક માત્રા તો કે ફ્લોરીન તરફ જશે, આમની ચાક માત્રા તો કે ફ્લોરીન તરફ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે NH3 માં બધી જ ચાક માત્રા એક જ ડાયરેક્શનમાં, આની 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 બધી એક જ ડાયરેક્શનમાં ભેગી થઈ છે, તો બધાનો સરવાળો થશે એટલે એની ચાક માત્રા વધશે. કેટલી થઈ ગઈ? 4.90 × 10 - 30. ટૂંકમાં પરિણામી ચાક માત્રા આખા અણુની કઈ દિશામાં થશે? તો કે ઉપરની દિશામાં થશે પરિણામી ચાક માત્રા. પણ આમાં તો કે આમાં નાઇટ્રોજન ની ઉપર છે, ફ્લોરીન ની એક ની અહીંયા આ દિશામાં છે, એક ફ્લોરીન ની આ દિશામાં છે, એક ફ્લોરીન ની આ દિશામાં છે, એક ફ્લોરીન ની આ દિશામાં છે. બધું સ્પ્લિટ થઈ જાય છે, અડધી આમ અડધી આમ અડધી આમ નાઇટ્રોજન ની ઉપર. તો આમના પરિણામી શું મળશે? તો કે આમની પરિણામી ચાક માત્રા કેટલી મળશે? તો કે નીચેની તરફ દિશામાં મળશે અને નીચેની તરફ મળશે ઈ પાછી વહેંચાઈ જાય, અડધી આમ અડધી આમ અડધી આમ, એટલે પરિણામી કેવી હશે? ઓછી હશે. અને એટલે આપણને પહેલી નજરે એવું લાગ્યું ફ્લોરીન વાળું વધુ વિદ્યુત ઋણ હોય તો એની ચાક માત્રા વધુ હોવી જોઈએ, પણ એની ઓછી છે, NH3 ની વધુ છે, કારણ કે સદિશ છે. શું છે? સદિશ છે. આ બધા એક જ દિશામાં છે એટલે સરવાળો મોટો થયો. આ બધા અલગ અલગ દિશામાં છે, સામે સામું હોય તો એ તો પાછું એકબીજાને માઈનસ કરશે, એટલે NH3 ની ચાક માત્રાનું મૂલ્ય ઓછું છે. રાઈટ? ઓકે મિત્રો, નેક્સ્ટ છે આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા. આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે એવું કીધું હતું કે સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા. આપણે આખો જે ટોપિક સમજો બંધની ધ્રુવીયતા. ઓકે, તો એ બંધની ધ્રુવીયતામાં આપણે શું કર્યું? સહસંયોજક બંધ હતું, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું ભાગીદારીનું એ ટ્રાન્સફર થતું હતું, એટલે આંશિક ઋણ વીજભાર આંશિક ધન, એટલે આયનીય કેરેક્ટર ઉત્પન્ન થતું હતું સહસંયોજક બંધમાં આયનીય. તો એવી જ રીતે કોઈ પણ આયનીય બંધ હોય તો એમાં પણ થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા હોય જ. જેમ સહસંયોજક બંધમાં થોડા ઘણા અંશે આયનીય લાક્ષણિકતા હોય, એવી જ રીતે આયનીય બંધમાં થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા હોય જ. અને આ સહસંયોજક લાક્ષણિકતા જે છે એ ફજાનના નિયમો વડે વ્યવસ્થિત સમજી શકાય છે. ઓકે, આ ખાસ સાયન્ટિસ્ટ નું નામ છે અને યાદ રાખજો ફજાન વડે એટલે શું? તો કે ફજાનના નિયમો અને ફેઝાન્સ રૂલ પણ કહે. ઓકે, તો ફેઝાન્સના નિયમો અથવા ફજાન રૂલ છે એમના વડે સમજી શકાય. અને એના વડે આપણને તો અહીંયા ટૂંકમાં કીધું છે કે શું કહે છે? તો કે એક તો સહસંયોજક લાક્ષણિકતા છે ઈ કઈ રીતે નક્કી થશે? તો કે સૌથી પહેલા તો જેમ ધન આયનનું કદ નાનું, અને ઋણ આયનનું કદ મોટું, તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. ફજાન પ્રમાણે પહેલી વાત શેની કરી? તો કે કદની કરી. રાઈટ? કે જેમ ધન આયનનું કદ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું, તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય. ફજાન પ્રમાણે આવું કહે છે.
આવા એમસીક્યુ પણ બની શકે કે નીચેનામાંથી કયું વિધાન ફજાનના નિયમને અનુસરે છે, ઓકે, અથવા કયું અનુસરતું નથી. તો જેમ ધન આયનનું કદ નાનું, જેમ ઋણ આયનનું કદ મોટું, જેમ કદમાં મોટો ડિફરન્સ, એમ એમાં સહસંયોજક લાક્ષણિકતા દેખાવાની ક્ષમતા વધુ. એક. બીજું, જેમ ધન આયનની વીજભારની માત્રા વધુ, જેમ ધન આયનના વીજભારની માત્રા વધુ, ધન આયનના વીજભારની માત્રા એટલે ધન વીજભાર, તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતાની વાત ચાલે છે, ઈ ફેઝાન્સ રૂલ થી આપણે સમજાવીએ છીએ અથવા ફજાનના નિયમોથી સમજાવીએ છીએ. ઓકે, ફજાન મુજબ શું કહે છે તો કે પહેલા એમ કીધું જેમ ધન આયનનું કદ નાનું, જેમ ઋણ આયનનું કદ મોટું, એમ લાક્ષણિકતા વધુ. એવી જ રીતે જેમ ધન આયનના વીજભારની માત્રા, ધન આયનનો વીજભાર એટલે ધન વીજભાર, એની માત્રા જેમ વધુ એમ એની લાક્ષણિકતા વધુ. આમ જુઓ તો કઈ એક ને એક વાક્ય છે, જેમ ધન આયનનું કદ નાનું, કદ નાનું હોય એનો મતલબ શું હોય તો કે સંકોચન વધુ થયું હોય. સંકોચન શું કામ વધુ થયું હોય તો કે એના ધન વીજભારની માત્રા વધુ હોય, કેન્દ્રીય વીજભાર વધી ગયું હોય, એટલે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધ્યું હોય, એટલે એમણે શું કર્યું હોય તો કે સંકોચન કર્યું હોય. તો ધન વીજભારની માત્રા વધુ, તો ઈ નહીં થયું. જેમ ધન વીજભારની માત્રા વધુ હોય એમ જ એનું કદ નાનું હોય, રાઈટ. જેમ ધન વીજભારની માત્રા વધુ હોય એમ એનું કદ નાનું હોય. તો આ બે વસ્તુ વડે સમજાવી શકાય. અને ત્રીજી એક ચર્ચા એવી કરી છે કે સંક્રાંતિ ધન આયનો હોય, સંક્રાંતિ ધન આયન, સંક્રાંતિ ધન આયન એટલે એમની ઇલેક્ટ્રોન રચના આપણને અહીંયા આપી છે n-1dn અને ns0. આવા પ્રકારની કઈ ઇલેક્ટ્રોન રચના આપણને આપી છે. તો એ સંક્રાંતિ ધન આયન, સંક્રાંતિ ધન આયન એટલે કયા મિત્રો? ડી વિભાગના, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક અને એની નીચેના જે 3-4 લાઈન છે ડી વિભાગના તત્વો બધા સંક્રાંતિ તત્વો કહેવાય, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, રાઈટ. શું કામ કહેવાય એની બધું આપણે આવર્ત પુસ્તક વાળા ત્રીજા ચેપ્ટરમાં આવવાનું છે. ઓકે, તો એ સંક્રાંતિ ધન આયન મતલબ Zn+2 બન્યો હોય, Cu+2 હોય, Fe+2 હોય, V+2 હોય, આ બધા સંક્રાંતિ ધન આયન છે. એ સંક્રાંતિ ધન આયનની આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધન આયન, એમની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? NH2np6. એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? NH2np6. આલ્કલી અને આલ્કલાઇન ધન આયન, આલ્કલી અને આલ્કલાઇન અર્થ, આલ્કલી ધન આયન એટલે સમૂહ 1, સમૂહ 1 નું નામ આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ અને સમૂહ 2 નું નામ છે એ આલ્કલાઇન અર્થ ધાતુઓ કહીએ છીએ. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, રૂબિડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, આ બધા તત્વો જે છે એમના ધન આયન બન્યા હોય એ બધા ક્યાં કહેવાય? આલ્કલી અને આલ્કલાઇન અર્થના ધન આયન. એમના ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય તો કે નિષ્ક્રિય વાયુ, ઊંડા વાયુ તત્વો જેવી, એટલે કે NH2np6 જેવી થાય. આના કરતા આ જે છે સંક્રાંતિ ધન આયનની ધન આયન કરતા સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય. સંક્રાંતિ ધન આયનની સહસંયોજક બનાવવાની લાક્ષણિકતા વધુ હોય. કોના કરતા? તો કે આલ્કલી અને આલ્કલાઇન અર્થના ધન આયન કરતા. એક સિમ્પલ કહું, શું કામ? તો કે આલ્કલી અને આલ્કલાઇનના ધન આયન છે ને એ નિષ્ક્રિય ઊંડા વાયુ જેવા બની ગયા છે. આ શું છે? ઊંડા વાયુની ઇલેક્ટ્રોન રચના છે. તો એ કેવા બની ગયા છે? ઊંડા બની ગયા છે. અને એ ઊંડા બની ગયા છે તો એ હવે કઈ કોઈને આકર્ષે કે ગુમાવે કે એવું કઈ એને હોય જ નહીં. હવે દુનિયાથી પર હોય, બસ એકદમ. ઓકે, તો ઈ ઊંડા બની ગયા હોય એટલે હવે એને કઈ જરૂર ના હોય. તો એના કરતા સંક્રાંતિ ધન આયન છે એ હજી ઊંડા નથી બન્યું. એ ઊંડા નથી બન્યું એટલે શું થશે તો કે એમની હજી ઇલેક્ટ્રોન ધન વીજભાર છે એ શું કરશે તો કે ઓલા સપોઝ કે હું તમને એમ કહું કે કોઈ અહીંયા મેટલ છે અને અહીંયા કોઈ X છે સપોઝ. ઓકે, તો અહીંયા સપોઝ સંક્રાંતિ ધન આયન હશે તો એનો વીજભાર જે હશે એ વીજભાર શું કરશે? વીજભાર એટલે પોઝિટિવ ચાર્જ. અને અહીંયા વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન કેવો? નેગેટિવ ચાર્જ. તો એ વીજભાર શું કરશે તો કે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે આ ઋણ વીજભાર અને ધન વીજભાર બેની માત્રાઓ બદલશે.
અને એને કારણે એમાં શું થશે તો કે એમાં આવી લાક્ષણિકતાઓ ઉત્પન્ન થશે. બીના કદમાં થોડા ચેન્જીસ ખેંચી થશે અને એના કારણે આ વસ્તુ થશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે સંક્રાંતિ ધનાયન જે હોય એમની સહસંયોજક લાક્ષણિકતા આલ્કલી અને આલ્કલાઇન અર્ધ કરતા વધુ થાય છે. અથવા એવું કહી શકશું કે એ વધુ ધ્રુવીકરણ પામે છે. શબ્દ પ્રોપર આવો આવશે, વધુ ધ્રુવીકરણ પામે છે. ધ્રુવીકરણ પામે છે એટલે કે પોલારિટી ક્રિએટ કરે છે, એટલે મેં આજે સમજાવ્યું. ઓકે, અને એને કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે એવું લખ્યું છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ આ બાજુ વધશે, ઇલેક્ટ્રોનનું પ્રમાણ આ બાજુ વધશે એટલે પોલારિટી ઇન્ક્રીઝ થાય, રાઈટ? તો આવી રીતે એમાં આવું કેરેક્ટર જોવા મળે છે. અને છેલ્લું છે કે આ આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા હોય તો એ કેમ નક્કી થાય? કેટલા ટકા? કારણ બધાયમાં સરખી ન હોય, બધાયની ટકાવારી અલગ અલગ હશે. ભાઈ આ કોઈ એક બંધ છે તેમાં સહસંયોજક લાક્ષણિકતા આટલા ટકા છે, બીજો કોઈ બંધ છે તેમાં આટલા ટકા છે. તો કોઈ પણ આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા 3 પરિબળો પરથી નક્કી થાય. ત્યાં કયા પરિબળો છે તો કે પહેલું છે ધનાયનની ધ્રુવીભવન શક્તિ, એટલે કે ધનાયન છે આ ધ્રુવીભવન કર્યું ને, આ ધનાયનની ઇલેક્ટ્રોન ખેંચે એટલે ધ્રુવીભવન કર્યું. તો ધનાયનની ધ્રુવીભવન ક્ષમતા કેટલી છે? ઋણાયનની ધ્રુવીભવનીયતા કેટલી છે? તો ઋણાયનની સ્થિતિ બદલી, કારણ કે ઇલેક્ટ્રોન આમ ગયા, અત્યાર સુધી એને મેળવેલા હતા અથવા એની નજીક હતા, એનાથી દૂર ગયા, તો એની ધ્રુવીભવનીયતામાં એક ફેરફાર થયો. ટૂંકમાં આ કેટલો ફેરફાર કરી શકે છે, આ કેટલો ફેરફાર સહન કરી શકે છે? ધનાયનની ધ્રુવીભવન શક્તિ, ઋણાયનની ધ્રુવીભવનીયતા અને ટોટલ વિકૃતિની માત્રા, કે આ કેટલું ખેંચે છે, આનાથી કેટલું દૂર જાય છે, અને એને કારણે એમાં કેટલા ચેન્જીસ થાય છે. આ ઇલેક્ટ્રોન્સ ન્યા રહે છે, વધુ ખેંચાય છે, ઓછા ખેંચાય છે, કેટલા ખેંચાય છે, એને આધારે એમાં કેટલો ફેરફાર આવે છે. ફેરફારને કીધું વિકૃતિ, અને કેમિસ્ટ્રીની ભાષામાં એને કહેવાય ધ્રુવીભવન. તો ધનાયનની ધ્રુવીભવન ક્ષમતા કેટલી છે, ઋણાયનની ધ્રુવીભવનીયતા કેટલી છે, અને વિકૃતિની માત્રા એટલે કે કેટલું ટોટલ ધ્રુવીભવન કેટલું થાય છે, એને આધારે નક્કી થશે કે આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેટલી હોય છે. અહીંયા આગળ મિત્રો આજે આપણે આખો ડિટેલમાં બહુ મસ્ત બંધની ધ્રુવીયતા, પોલારિટી ઓફ બોન્ડ્સ આવો ટોપિક કર્યો. એમાં પહેલા સહસંયોજક બંધ, એમાં આયનીય લક્ષણ સમજ્યા, એમાં પહેલા અધ્રુવીય સહસંયોજક બંધ સમજ્યા, પછી ધ્રુવીય સહસંયોજક બંધ સમજ્યા. ધ્રુવીય સહસંયોજક બંધમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય, ડાયપોલ મોમેન્ટ, મ્યુ એનું સૂત્ર લખ્યું. પછી HF અણુમાં, પાણીમાં, BeF2 માં, BF3 માં, NH3 માં, NF3 માં, આ બધા જ અણુમાં આપણે એમની દ્વિધ્રુવીય ચાકમાત્રા નક્કી કરી. અને પછી આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા ફજાનના નિયમો વડે સમજાય. આખો ટોપિક એકદમ મસ્ત છે, અને કદાચ કંઈ પ્રશ્ન થાય તો વિડીયોને થોડો રિપીટ કરીને જોજો, રાઈટ? આજ સુધી એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ભણતા રહો કેમિસ્ટ્રી. થેન્ક યુ.